પાટણ શહેરની રવેટા હોટલમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ઢોંગ કરીને કોલકાતાના એક વેપારી પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર 6 વ્યક્તિઓને પાટણ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. કોલકાતાના વેપારી સાથે થયેલી નાણાકીય છેતરપિંડીના મામલામાં મદદ કરવાના બહાને આ ટોળકીએ નકલી પોલીસ આઈડી કાર્ડ અને યુનિફોર્મના બૂટનો ઉપયોગ કર્યો હતો. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી નકલી આઈ કાર્ડ, 11 મોબાઈલ ફોન, 3 વાહનો અને 50,000 રૂપિયા રોકડા સહિત કુલ 18,12,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કોલકાતાના વેપારીને છેતરપિંડીના કેસમાં મદદના બહાને ખંડણી. મુકેશ કુમાર સરજુ પ્રસાદ ઉંમર 52, ધંધો વેપાર, રહેવાસી કોલકાતા, પશ્ચિમ બંગાળ એ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે તેઓ કોલકાતામાં પ્લાયવુડનો હોલસેલ વેપાર કરે છે. તેમના ધંધામાં ગુજરાતના પાટણ જિલ્લાના એક વ્યક્તિએ નાણાકીય છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીમાં પાટણના ચંદ્રુમણા ગામના પોપટભાઈ રાજપૂતનો હાથ હોવાની શંકા હતી. આ અંગે ચર્ચા કરવા મુકેશ કુમાર તેમના મિત્ર સુનિલ કુમાર નેપાલસિંહ જાટ, રહેવાસી મેરઠ, ઉત્તર પ્રદેશ સાથે પાટણ આવ્યા હતા. પાટણ આવીને પોપટભાઈ રાજપૂતને મળતા તેમણે જણાવ્યું કે છેતરપિંડી તેમણે નહીં પરંતુ સાંતલપુર તાલુકાના પર ગામના કૌશલસિંહ જાડેજાએ કરી છે. કૌશલસિંહ જાડેજા ન મળતા પોપટભાઈએ મદદ માટે પાટણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તેમને એક મિત્રને બોલાવવાની વાત કરી. તારીખ 31/10/2025ના રોજ કેરફોર હોટલ પાટણમાં સાંજના સમયે આ પોલીસ માણસ સાથે મુલાકાત થઈ. તેણે પોતાની ઓળખ પીટી ઝાલા અને સંજયના નામથી આપી અને પોતે સિદ્ધપુર બાજુનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બનાવની વાત સાંભળી તેણે કામ કરી આપવાના બદલે રોકડા 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં તે અવારનવાર પોપટભાઈ ઠાકુર મારફતે રૂપિયાની માંગણી કરતો રહ્યો. આ વ્યક્તિ ખરેખર પોલીસ છે કે કેમ તેવો મુકેશ કુમારને શંકા જતા તેમણે એલસીબી પાટણ ખાતે તપાસ કરી, જ્યાં જાણવા મળ્યું કે એલસીબીમાં પેટી ઝાલા કે સંજય નામના કોઈ કર્મચારી ફરજ બજાવતા નથી. તે વ્યક્તિનો મોબાઈલ નંબર અંગે પણ તપાસ કરાવતા તે નંબરનો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી ન હોવાનું જણાઈ આવ્યું હતું. પાટણની રવેટા હોટલમાંથી 6 આરોપીઓની ધરપકડ. નકલી પોલીસ દ્વારા ખંડણી વસૂલવાના પ્રયાસ અંગે મુકેશ કુમારે પોલીસને અરજી આપી હતી. તારીખ 5/11/2025ના રોજ આરોપીઓ 5 લાખ રૂપિયાની રકમ લેવા પાટણની રવેટા હોટલ ખાતે આવવાના હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. મુકેશ કુમારને તેમના મિત્ર સુનિલ કુમાર રવેટા હોટલના રૂમ નંબર 302માં રોકાયા હતા. સાંજે 16:35 કલાકે પોપટભાઈ ઠાકુર અને નકલી પોલીસ પીટી ઝાલા સહિત અન્ય 4 વ્યક્તિઓ રૂમમાં આવ્યા હતા. મુકેશ કુમારના ઇશારાથી સુનિલ કુમારે પોલીસને કોલ કરી બોલાવ્યા. 10 મિનિટમાં પોલીસ દળ હોટલના રૂમ નંબર 302માં આવી પહોંચ્યું અને તમામ 6 વ્યક્તિઓને પકડી કાર્યવાહી શરૂ કરી. ઝડપાયેલા આરોપીઓને કબજે કરાયેલો મુદ્દામાલ. પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ પરમાર અથવા ઠાકોર સંજયસિંહ મફતસિંહ અમરસંગ ઉંમર 30, રહેવાસી વામૈયા ગામ કાયણી પાટી તાજી પાટણ હોવાનું જણાયું હતું. તે નકલી પોલીસ બનીને ફરતો હતો. તેની સાથે અન્ય 5 ઈસમોને પણ પકડવામાં આવ્યા હતા, જેમાં રાજપૂત પોપટજી ચમનજી જામાજી ઉંમર 45, રહેવાસી ચંદ્રુમણા ગામ દરબારવાસ તાજી પાટણ, મીર સાહિદભાઈ ઇસભાઈ દાઉદભાઈ ઉંમર 26, રહેવાસી વામૈયા ગામ ઠાકુરવાસ કાયણી પાટી તાજી પાટણ, ઠાકુર અમેજી બાબુજી છનાજી ઉંમર 34, રહેવાસી બિલિયા ગામ પટેલવાસતા સિદ્ધપુરજી પાટણ, પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી જામાજી ઉંમર 42, રહેવાસી ચંદ્રુમણા ગામ દરબારવાસ તાજી પાટણ, રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ અમરસિંહ રહે ચંદ્રુમણા ગામ દરબારવાસ તાજી પાટણ. સંજયસિંહ ઠાકુરની અંજડતીમાં ક્રાઇમ કંટ્રોલ ફાઉન્ડેશનના માર્કાનું આઈ કાર્ડ અને સેમસંગ S24 અલ્ટ્રા મોડેલનો મોબાઈલ મળ્યો. મોબાઈલ ગેલેરીમાં પોલીસ યુનિફોર્મમાં બનાવેલો એક વિડીયો પણ મળી આવ્યો. તે ઉપરાંત તેના મોબાઈલમાંથી ગુજરાત પોલીસ આઈ કાર્ડ નંબર 197 રેન્ક પીએસઆઈ યુનિટ ડિસ્ટ્રિક્ટ એસઓજીની વિગતો ધરાવતા નકલી પોલીસ આઈ કાર્ડનો ફોટો પણ મળી આવ્યો. સંજયસિંહના પહેરવેશમાં પગમાં લાલ કલરના પોલીસ યુનિફોર્મના TSF કંપનીના બૂટ અને ખાકી મોજા મળી આવ્યા, જે રાજ્યસેવકનો સ્વાંગ ધારણ કર્યાનો પુરવાર કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી કિયા GJ22AU09 સફેદ સ્વિફ્ટ GJ27 AP 1973 અને i20 GJ06 KD 5136 ગાડીઓ પણ કબજે કરી. i20 ગાડીમાંથી 50,000 રોકડા મળી આવ્યા. પોલીસે નકલી આઈ કાર્ડ, 11 મોબાઈલ ફોન કિંમત 1,61,000, 3 વાહનો કિંમત 16,50,000 રોકડા અને પોલીસ યુનિફોર્મના બૂટ મોજા કિંમત 1,000 સહિત કુલ 18,12,000 રૂપિયાનો મુદ્દામાલ પંચનામાની વિગતે કબજે કર્યો છે. તમામ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે ભોગ બનનાર ફરિયાદી છે એની સાથે પાટણના એક સમયે છેતરપિંડી કરેલી અને આ દરમિયાન આ ફરિયાદી ભોગ બનનાર છે એ સંપર્કમાં આવેલા એના એક ઈસમ સાથે અને એમને શંકા પણ હતી કે આ ઈસમે એમની સાથે નાણાકીય છેતરપિંડી જે થયેલ છે એમાં એને ભાગ ભજવેલ છે. જેથી એનો સંપર્ક કરતાં તેણે એવું કહેલ કે મેં કોઈ છેતરપિંડી કરેલ નથી, પણ પીટી ઝાલા કે જેનું નામ સંજયસિંહ છે તે પાટણ જિલ્લા એલસીબીમાં ફરજ બજાવે છે અને તમારા નાણાં છે એ કઢાઈ આપવામાં મદદ કરશે, પરંતુ તમારે એમને જે નાણાં તમને મળે તેમાંથી કેટલોક ભાગ આપવો પડશે. આમ તોડબાજી કરવાનો આમનો ઈરાદો હતો અને ફરિયાદી છે એને પોતાના નાણાં લેવાની લાલચમાં આ તોડબાજ ટોળકીના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એણે અવારનવાર છે આમનો સંપર્ક થતા અને નાણાં નહીં મળતા તેણે આજે પીટી ઝાલા નામનો ઈસમ છે
એના પ્રત્યે શંકા જતા એણે પાટણ એલસીબીમાં આવી અને આવો કોઈ ઈસમ ફરજ બજાવે છે કે કેમ, અથવા તો આવો જે મોબાઈલ નંબર મળી આવેલો એવા મોબાઈલ નંબરવાળા કોઈ અધિકારી કર્મચારી છે કેમ, તેનું ક્રોસ વેરિફિકેશન કરતાં એલસીબી ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી કે આવા મોબાઈલ નંબર ધારક પાટણ એલસીબીમાં ફરજ બજાવતા નથી. ત્યારથી જ પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ સતર્ક થઈ ગયેલ અને આમાં અંતે છટવું ગોઠવી અને આ તોડબાજ ગેંગ કે જે નકલી એલસીબી પાટણ તરીકે ઓળખ આપી અને લોકો સાથે તોડબાજી કરતી એમની ધરપકડ કરવામાં આવેલ છે. કેટલા સમયથી આ